રાશિ ભવિષ્ય જે વાંચે છે એ બધાને મારે પૂછવું છે કે આ કચ્છ ગન પઠણ અને નય તમે જે બધી વાંચો છો, કૃષ્ણ ને કંસની રાશિ એક છે, ખબર તમને? રામ ને રાવણની રાશિ એક છે, શબરી ને શૂરપણખાની રાશિ પણ એક છે. એમની જિંદગી એમનું ભવિષ્ય એક છે, હા કે ના? તો કેમ વાંચો છો? ના વાંચો. ગમે ત્યાં નમી જવાનું, ગમે ત્યાં બાધાઓ લેવાની, ગમે ત્યાં પ્રણામ કરી દેવાના, માણસ લાયક છે કે નહીં એ સમજ્યા વગર જ એની પૂજા કરવા માંડવાની. આ બધી આપણી નબળાઈઓ છે. આપણે જાતની પૂજા નથી કરતા, બાકી બધાની પૂજા કરીએ છીએ. કદાચ એટલે આપણે ત્યાં નથી પહોંચી શકતા જ્યાં આપણે પહોંચવું છે. હું આજે જ વિચાર કરતી હતી કે હું શું વાત કરીશ. મારે શરૂઆત એક એવી વાતથી કરવી છે કે જે મારી પોતાની જિંદગીની વાત છે. હું એક જ દીકરી મારા મા બાપની, અમારું 3 જ જણનો પરિવાર. મારા પપ્પાને બહુ માણસો ગમે નહીં, અમે બહુ બહાર જઈએ નહીં, અમારી સાથે કોઈ બહુ એવા સંબંધો નહીં. પરણીને ગઈ તો એટલો બધો મોટો પરિવાર કે એમ કે ખાલી ઘરના લોકો જમવાના છે તો 35 જણા ભેગા થઈ જાય. એવા ઘરમાં હું પરણીને ગઈ ને મારા વડસાસુનો સ્વભાવ ભયાનક ખરાબ. મારા સાસુ બિચારા સતત એમને સાંભળે, મને તો કંઈ કહે નહીં પણ એમને કહે ને. એક દિવસ મારાથી કહેવાઈ ગયું મમ્મીને કે તમે કેમ જવાબ નથી આપતા, ખોટે ખોટા હેરાન થાવ છો, એકવાર કહો તો ખરા. અને ત્યારે મમ્મીએ મને બહુ સરસ વાત કહી કે હું તો પરણીને આવીને ત્યારેથી મેં ફોન મૂકી દીધો છે, એકલા જ બોલે છે. આપણે બધા અજાણતા જ સામેના માણસને એ કરવા દઈએ છીએ જે એની ઈચ્છા છે. એ તમને ગુસ્સે કરવા માંગે તો એ તમને ગુસ્સે કરી શકે. એવી છૂટ કોણ આપે છે? આપણે જ આપીએ છીએ. સામેના માણસને આપણે અધિકાર આપીએ છીએ કે આપણને જે એની ઈચ્છા હોય એ પ્રમાણે નચાવે. એ ઈચ્છે તો આપણે સુખી, એ ઈચ્છે તો આપણે દુઃખી, એ કહે તો આપણે રૂપાળા, એ કહે તો આપણે ખરાબ. ટીવીમાં કેટલી બહેનો અહીંયા ટીવી જુએ છે, એમાં તો હાથ ઊંચો કરો ડર્યા વગર. વેરી ગુડ. મને એક વાત કહો કે ટીવીમાં જે જાહેરાતો આવે છે શેની આવે છે? ગોરા થાઓ, પાતળા થાઓ, વાળ કાળા રાખો, ચામડી ટાઈટ કરો, યંગ દેખાઓ, યુવાન દેખાઓ, એ સિવાયની કોઈ જાહેરાત આપણે જોઈએ છે? આપણને એવું જ શીખવવામાં આવે છે કે જો આપણે રૂપાળા છીએ તો જ આપણને કોઈ માણસ પસંદ કરશે અથવા આપણે કોઈને ગમીશું. આપણે જ્યારે શબ્દ વાપરીએ છીએ ત્યારે કયો વાપરીએ છીએ? છોકરી જોવા જાય છે. 10-10 રૂપિયાની ટિકિટ રાખવી જોઈએ મા બાપે જો જોવા આવતા હોય તો, હા કે ના? તમે વિચાર કરો કે છોકરી જોવા આવે એટલે મા બાપ પણ છોકરીને રૂપાળી કરીને, તૈયાર કરીને, ફેશિયલ કરાવીને, વાળ સીધા કરાવીને, બ્યુટી પાર્લરમાં મોકલીને રજૂ કરે. રોજ 24 કલાક સાસરે ગયા પછી આવી દેખાવાની છે, હા કે ના? તો શું કામ એને એવી બનાવીને રજૂ કરો છો જેવી એ છે નહીં? સાદી સીધી સરસ છોકરી, પ્રેમાળ, ખુલ્લું હસી શકે, સાવ નાની હોય ત્યારથી એને શીખવે. જોરથી હસવાનું નહીં, કોઈની સાથે આમ વાત નહીં કરવાની, પગ નીચા રાખીને બેસ. આવું કશું પણ આપણે આપણા દીકરાને શીખવીએ છીએ? જોરથી હસવાનું નહીં, સ્ત્રી સાથે આમ નહીં, છોકરીની મજાક નહીં કરવાની, છોકરી સાથે આવી રીતે નહીં વર્તવાનું, આવું કંઈ આપણે આપણા દીકરાને શીખવતા નથી. કેટલી બધી મમ્મીઓ આજના જમાનામાં એવું કહે છે કે અમે દીકરીને દીકરાની જેમ મોટી કરીએ છીએ, કહે છે. પણ કોઈ મમ્મી એવું કહે છે કે હું દીકરાને દીકરીની જેમ મોટો કરું છું? કેમ? દીકરો 1 કપ ચા બનાવી લે, કે દીકરો 2 વાસણ ઘસી લે, કે દીકરો ઘરમાં પોતાનો પલંગ સરખો કરી લે, કે પોતાનું કબાટ સરખું કરી લે, આવું કેમ આપણે ન શીખવીએ? એની પત્ની પર થોડોક બોજ ઓછો થાય એવું જે સાસુ શીખવે ને એને એની પત્ની ખૂબ 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 આશીર્વાદ આપે, હા કે ના? હા પાડો છો, કરતા કંઈ નથી. બધા અહીંયા આવ્યા છે, સાંભળશે મને, પુરુષોત્તમભાઈને, બાપુને. બહુ સારું બોલ્યા હો, આટલું કહેશે, જમશે ને ઘેર જશે, હા કે ના? હા કે છે, બોલો. હા કહો છો? ના તો પાડો કમસે કમ. ભલે નહીં કરતા મારું કહ્યું પણ ના તો પાડો.
મોઢે જ આ કહો છો? મારે જે વાત તમને કહેવી છે ને એ છે, બહુ બધા લોકો તમને શાસ્ત્રોની વાત કરશે, બીજી વાત કરશે. મારે તો એ કહેવું છે કે દીકરી આપણા ઘરમાં જન્મે ને ત્યારથી જ, તમે જુઓ, પિતાના ઘરમાં દીકરી જન્મે ને ત્યારથી ભલભલા ભારાડી હોય ને એ નરમ થઈ જાય. આ જોયા છે તમે આવું? કે તમને ખબર પડે કે માણસ ઢીલો થઈ ગયો ઘરમાં દીકરી જન્મી. એનું કારણ એ નથી કે એણે દીકરીને પાર્કે ઘેર મોકલવાની છે, એનું માથું નીચે થવાનું છે, એણે આમ કરવાનું છે. એનું કારણ એ છે કે દીકરી પોતે જ એક કોમળતા છે. નાની 2, 2.5, 3 વર્ષની દીકરી આમ વહાલ કરે ને પપ્પાને, એકાદ 2 દિવસની દાઢી ન કરી હોય અને દીકરીનો હાથ ફરે ને તો પપ્પાને બીક લાગે કે આ બિચારીના હાથ છોલાશે, એ બીકે દાઢી કરતા થઈ જાય. વહાલ કરે, એના ગાલ એટલા કૂણા હોય કે એમ થાય કે ના ના ના, આપણે જરા એની પાસે જઈએ તો ચોખ્ખા થઈને જઈએ, જરા વધુ કૂણા થઈએ. દીકરી ઘરમાં આવે ને ત્યારથી પિતાને કૂણા કરી નાખે. 2.5 કિલોનું બંડલ પિતાના હાથમાં મૂકે ને આમ લપેટેલું, ત્યારથી જ ક્યાંક કશેક પિતાની અંદર કશું કોમળ થઈ જાય. દીકરી જ્યાં સુધી ઘરમાં હોય ત્યાં સુધી તમે જુઓ એટલું બધું સરસ વાતાવરણ હોય. નાની 3 વર્ષની દીકરીને તમે ઢીંગલી આપો, એને શીખવવું ન પડે કે માં કેમ બનવાનું, એ આમ જ ઉપાડે ઢીંગલીને. કોઈ જોઈ છે આમ પગથી ઉંચકે ગોળ ગોળ ફેરવે એવી દીકરી? અને 3 વર્ષના દીકરાને આપી જુઓ ઢીંગલી, પહેલા પગ કાઢે, પછી હાથ કાઢે, કાતર બાતર આવે તો વાળ કાપી નાખે, પગની જગ્યા હાથ ભરાવે, હાથની જગ્યા પગ ભરાવે, પછી જુએ કે આ નવી જાતનું પ્રાણી કેવું લાગે છે. આમાં કોઈ સારું કે ખરાબ નથી, આ કુદરતે બનાવેલા 2 જુદા લોકો છે. હું બહુ બધી હમણાંથી સ્ત્રીઓને મળું છું જે લોકો એવું કહે કે અમારે કેમ કરવાનું. ત્યારે મારી પાસે જવાબ એ છે કે જેને આવડે છે ને એણે કરવાનું. આપણી પાસે ક્ષમા છે, આપણી પાસે મમતા છે, દયા છે, વાલ છે, સ્નેહ છે, આપવાની તાકાત છે. તમે કોઈ એવી માં જોઈ છે જગતમાં કે જેણે 2 જ રોટલી કે રોટલા બનાવ્યા હોય, બચ્ચું એવું કહીને ગયું હોય કે આજે હું જમવાના નથી, બહાર જમીશ, બહાર મારા મિત્રને ત્યાં જવાનો છું, મારી બેનપણીને ત્યાં જવાની છું, અને એકદમ પાછી આવે દીકરી કે દીકરો અને એમ પૂછે કે ખાવાનું છે? તો કોઈ માં એવી છે તમે જોઈ કે જે એમ કે 2 જ રોટલી છે મારી છે, તરત જ એમ કે તું ખાઈ જા, હા કે ના? તો એનો અર્થ એમ થયો કે માં જો ખાવામાં એ પોતાનો સ્વાર્થ નથી જોતી તો બીજા તો શેમાં જુએ? એક માં દીકરા માટે, પોતાની દીકરી માટે જુદી છે, અને એ જ માં પોતાના જમાઈ માટે અને પોતાની વહુ માટે જુદી છે. ઓછી થઈ જાય જમાઈ આવે તો, સુઈ ખવડાવી દઈએ ને સુઈ કરી દઈએ ને કેટલુંય કરી નાખીએ, અને વહુ આવે એ પછીનો સ્વભાવ જ આખો બદલાઈ જાય. ખરી વાત કે ખોટી વાત? બધા આમ કરે જ પણ કોઈ બોલતું નથી. દીકરી નો વર આવે તો આપણને એમ થાય કે આપણે સુઈ એને આગતા સ્વાગતા કરીએ ને આપણે એને પ્રેમ કરીએ ને સુઈ જમાડી દઈએ. કેમ? તો કે આપણી દીકરી એના ઘેર રહે છે, આપણે એને સાચવીશું તો એ આપણી દીકરીને સાચવશે. સ્વાર્થ છે. પણ એક છોકરી જે બધું છોડીને આવી છે, એની અટક બદલાઈ ગઈ. ગઈકાલે 8 વાગે ઉઠતી હતી, એક રાતમાં સવારે 6:30 ઉઠવા માંડી. એ આપણને ખુશ કરવાનો ગમે એટલો પ્રયત્ન કરે, પણ આપણે એકદમ દુર્લભ દેવતા, આપણે ખુશ થઈએ નહીં. દરેક વાતમાં ક્યાંક ને ક્યાં ભૂલ ગોતી કાઢવી. એણે સાફ કરેલો પ્લેટફોર્મ ફરી સાફ કરવો, વેતા નથી, આવડતું નથી, ધીરી છે, આવી છે. બાપુ એક બહુ સરસ વાર્તા કહે છે, મને બહુ ગમે છે એ વાર્તા. હું એમની હાજરીમાં તમને આજે કહું કે એક સાસુમાં હતા, એને ત્યાં વહુ પરણીને આવી. વહુને ઘરે સવારે શિરામણનો રિવાજ, સવારે ખાય. અહીંયા કોઈ સવારે ખાય નહીં, મા દીકરો એકલા રહે. રાતના જમ્યા એ પછી સીધું લંચમાં ખાવાનું બપોરનું. તો થોડા દિવસ તો ચાલ્યું, પછી વહુને એમ થયું કે આ તો આમ તો નહીં જીવાય, રોજ સવારે ભૂખ લાગે ને છેક જમવા સુધી રાહ જોવાની. એટલે રાત્રે રોટલો ભાખરી ચોરી લે, ઘંટીની નીચે છુપાવી દે. સવારે દળવા બેસે ત્યારે ધીમે ધીમે ખાય. એક દિવસ સાસુમાં વહેલા ઉઠી ગયા, એ દળવા બેસી ગયા.
એણે જોયું કે આ તો ઘંટીની નીચે વાડકી છુપાવેલી છે ને એમાં તો ભાખરી છે. એને થયું અરે બિચારી લુખ્ખી ભાખરી ખાય છે. બીજા દિવસથી ગોળ મૂકવા માંડ્યા કે હશે બિચારી કહી નથી શકતી ને. વહુને એમ થયું કે મારો વર જ મૂકતો હોય ને, આટલું વાલ તો બીજું કોઈ કરે જ નહીં, સાસુ તો સારી હોય જ નહીં. એટલે એણે બી વળી એના વરને એમ કે અરે વાહ કેટલું સરસ. વરને એમ થયું કે હશે જે વાતે ખુશ થઈએ છોડો ને. થોડા દિવસ નહીં, થોડા વરસ આવું ચાલ્યું. વહુને ઘેર વહુ આવી. હવે માની આંખો ઝાંખી થઈ ગઈ છે, બહુ સરસ દેખાતું નથી. અને મા પોતાની વહુને પૂછે છે, જે હવે સાસુ થઈ ગઈ છે, કે બેટા તારી વહુ કેવી છે? તો કે બા આમ તો સારી છે, પણ કામકાજે મોળી છે. એટલે જે વડ સાસુ છે એમણે કીધું કે બેટા ગોળ નાખ તો ગળી થશે, મેં બહુ વરસ નાખ્યો છે. એમ કોઈ ગળ્યું થતું નથી, ગોળ નાખવો પડે છે. જેણે ગળ્યું ખાવું હોય ને એને. તમે રવો શેકવા માંડો એટલે શીરો ન થાય, એમાં ખાંડ આપણે જ નાખવી પડે, બીજું કોઈ નહીં નાખે બહારથી આવીને. આપણું ઘર, આપણો પરિવાર, આપણી દુનિયા, આપણા દીકરાની વહુ પરણીને આવી. એ બે જણાને બહુ બનતું હોય ને તો સાસુને વાંધો પડે, બહુ ગેલો છે. અરે એક આનંદ થવો જોઈએ કે કેટલું સરસ મારા દીકરાને મારી વહુ સાચવે છે, ચાલો મારી ચિંતા ઓછી થઈ ગઈ. કેટલા વર્ષથી મમ્મી કહેતી હોય દીકરાને થોડું લીલું શાક ખાને, ટીંડોળા ચાખી જો, પરવળ ચાખી જો, ચોળી ચાખી જો. દીકરો અડે નહીં, ના મારે નથી ખાવું. પછી વહુ પરણીને આવે અને એ ટીંડોળા સમારતી હોય ને ત્યારે જ સાસુ કે એ નહીં ખાય. પણ પેલો આવે જમવા બપોરે ને ફટાફટ 4 રોટલી જોડે શાક ખાઈ જાય. સાસુને પડે વાંધો કે મારે કીધે ન ખાધું. ખરેખર તો આનંદ થવો જોઈએ કે 25 વર્ષમાં જે કામ તમે ન કરી શક્યા એણે 25 મિનિટમાં કરી નાખ્યું. હા કે ના? પણ વાંધો શું પડે? મારે કીધે ન ખાધું. એક સાસુમાં મંદિરથી પાછા આવતા હતા, એને રસ્તામાં ભિક્ષુક મળ્યા. એ ભિક્ષુકને જોઈને સાસુમાએ પૂછ્યું કે કેમ આજે ખાલી હાથે? તો કે ભાભી એ બહુએ ના પાડી તમારી કે ઘરમાં કાંઈ નથી. સાસુ કે એણે ના પાડી, ચાલ મારી સાથે. આખી ગલી તડકામાં ક્રોસ કરાવીને ચાલીને છેક પેલી બાજુ લઈ ગયા કે ઊભો રે. અંદર ગયા, બહાર આવ્યા ને કે કંઈ નથી, જા. અરે કે આટલું બધું ચાલીને તમે મને પાછો લાવ્યા ને હવે મને પૂછો છો કે કંઈ નથી એવું કહો છો? સાસુ કે ના પાડનારી એ કોણ? હું બેઠી છું. એ ક્યાંથી ના પાડે? ના પાડવાની હશે તોય હું જ પાડીશ. આવી સાસુની વચ્ચે આ બધા સોપો જે પડી ગયો છે બધાને ખબર છે કે આ અમારી વાત છે. હસી નાખો. જિંદગી છે ને મજા કરવાની ચીજ છે. આપણે બધાએ જિંદગીને બહુ ભારમાં જીવવાનું શરૂ કર્યું છે. દરેક સાસુને બીક છે કે મારી વહુ પરણીને આવશે એને જો હું થોડીક પણ છૂટછાટ આપીશ તો માથે ચડી બેસશે. કોઈ માથે ચડતું નથી. અને બીજી એક બહુ જ મહત્વની વાત જે આપણા શાસ્ત્રોએ, આપણા સમાજે એક જુદા પ્રકારની વાત શરૂ કરી છે કે દીકરી બનાવીને રાખો, દીકરી બનાવીને રાખો. ના, દીકરી નહીં બને એ નક્કી જ છે. દીકરી જેટલી વાલી છે એટલી વહુ ન જ હોય એ બહુ સ્વાભાવિક પણ છે અને આપણે એવું કરવાની જરૂર એ નથી. વહુને વહુની જેમ જ રાખો, પણ વહુ ગૃહલક્ષ્મી છે એ યાદ રાખો. પુરુષ તો ધન કમાઈને લાવે, એનું લક્ષ્મીમાં રૂપાંતર તો ઘરમાં આવેલી દીકરી કરે છે. પૈસા કમાઈને આવે એથી ઘર નથી ચાલતું. ઘર ચલાવનારી તો તમે લઈને આવ્યા છો એ છે.